શૈક્ષણિક જગતમાં ભારતીયતા, માનવીય ભવ્યતા, દિવ્યતા, રાષ્ટ્રીયતા અને મૂલ્યતાના આધાર સ્તંભોને વિકસાવવાની નેમ અને ચિંતા સાથે ચિંતન કરવા માટે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 54મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાતની અરવલ્લી ગિરિમાળાની મધ્યે વિશ્વ વિખ્યાત શક્તિપીઠ અંબાજીના GMDC ખાતે 1 થી 3 જાન્યુઆરી સુધી અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય અધિવેશનમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અંદાજે 3000થી વધુ શાળા મહાવિદ્યાલયોના આચાર્યો, પ્રાચાર્યો અને શૈક્ષણિક નેતાઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા છે. 3 દિવસ દરમિયાન વિવિધ જ્ઞાનગોષ્ઠીઓ, વિચાર વિમર્શ સત્રો, માર્ગદર્શક વ્યાખ્યાનો તથા સંવાદ મંચોના માધ્યમથી શિક્ષણ ક્ષેત્રના વર્તમાન પડકારો અને ભવિષ્યની દિશાઓ અંગે ગહન મનન ચિંતન કરવામાં આવ્યું છે. અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અને વ્યવહારુ અમલીકરણ દ્વારા ગુજરાતના શિક્ષણને ગુણવત્તા, મૂલ્યનિષ્ઠા અને નવીનતાના સર્વોચ્ચ શિખરે પહોંચાડવાનો છે. સાથે સાથે કેન્દ્ર સરકારના સ્વદેશી અને આત્મનિર્ભર ભારત અભિયાનને શિક્ષણ ક્ષેત્ર મારફતે મજબૂત આધાર પૂરો પાડીને રાષ્ટ્ર માટે સંસ્કારી, મૂલ્યનિષ્ઠ, જવાબદાર અને આદર્શ નાગરિકોનું નિર્માણ કરવાનું મહત્વનું ધ્યેય પણ રાખવામાં આવ્યું છે. બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના અધ્યક્ષ R વ્યાસ, નવી શિક્ષણ નીતિના તજજ્ઞ વક્તા સમીરભાઈ પટેલ, ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે અર્ચિતભાઈ ગાલા, દીપકભાઈ પટેલ, અંકિતભાઈ પટેલ, પ્રોફેસર પરમાર તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના બોર્ડ મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા. અધિવેશનમાં અખંડ ભારત દૈનિકના તંત્રી રૂપસિંહ તેતરવાલનું સન્માન કરવામાં આવ્યું હતું.